વરસાદની સિઝનમાં રોગચાળો ખૂબ જ મોટી સંખ્યામાં ફેલાતો હોય છે. ત્યારે દર વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં દેશમાં મચ્છરજન્ય રોગોના કેસમાં નોંધપાત્ર વધારો થાય છે. ડેન્ગ્યુ એક એવો ગંભીર રોગ છે જેના કારણે દર વર્ષે મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે. ડેન્ગ્યુ એડિસ એજિપ્ટી નામના મચ્છરના કરડવાથી થાય છે. તીવ્ર તાવ અને આંતરિક અવયવોના રક્તસ્રાવનું કારણ બને છે. જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તેની ઘાતક આડઅસર થઈ શકે છે. જો અત્યારના માહોલની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત દેશના દક્ષિણી રાજ્યોમાં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. તાજેતરના અધ્યયનમાં ડેન્ગ્યુથી થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે ઘણું જાણવા મળ્યું છે, જેને હાડકાના તૂટેલા તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંશોધકો દ્વારા એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જેમાં સંશોધકોએ કહ્યું છે કે ડેન્ગ્યુનો ચેપ કોવિડ-19 કરતાં હૃદયના સ્વાસ્થ્ય માટે વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. જે લોકો ડેન્ગ્યુમાંથી સાજા થયા છે તેઓમાં કોવિડ દર્દીઓની સરખામણીમાં કાર્ડિયોવેસ્ક્યુલર ગૂંચવણનું જોખમ 55% વધારે છે. જ્યારથી કોવિડ-19 ફાટી નીકળ્યો ત્યારથી શરીર પર તેની આડઅસરો વિશે સતત ચર્ચા થતી રહી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિડ-19 રોગ હૃદયના સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. જો કે આ અભ્યાસ જણાવે છે કે ડેન્ગ્યુ રોગ તમારા હૃદયને કોવિડ કરતાં પણ વધુ નુકસાન પહોંચાડી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ડેન્ગ્યુના ચેપ પછી દર્દીઓને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનો ભોગ બને છે. આવી સ્થિતિમાં ડેન્ગ્યુ બાદ હૃદયના સ્વાસ્થ્ય અંગે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. ડેન્ગ્યુની આડઅસર કોવિડ કરતાં પણ ખરાબ હોઈ શકે છે. તેના વિશે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે ડેન્ગ્યુની હેમરેજિક તાવ આવે છે, રક્તસ્રાવ અને પ્લેટલેટ્સની સંખ્યામાં ઘટાડો થવાને કારણે આ અંગને નુકસાન થવાનું જોખમ વધે છે, જેના કારણે દર્દીઓને માત્ર હૃદયની બીમારીઓનું જોખમ જ નહીં પરંતુ ડેન્ગ્યુને કારણે મગજ અને યાદશક્તિની વિકૃતિઓનું જોખમ 213% વધુ જોવા મળ્યું છે. એટલું જ નહીં, ડેન્ગ્યુના દર્દીઓમાં મૂવમેન્ટ ડિસઓર્ડરનું પણ જોખમ કોવિડ-19નો ભોગ બનેલા લોકોની સરખામણીમાં 198% વધારે હોઈ શકે છે.